નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સાવચેતી રાખવા અનુરોધ। બરવાળામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા વૈયા ગામ સંપર્ક વિહોણું બન્યું। સુખભાદર ડેમમાં પાણી આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે જવા સૂચના। બરવાળામાં તારીખ 4/7/2025ના રોજ સવારના સમયથી બફારાવાળા વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો। બરવાળામાં બપોરના 12 કલાકથી 4 કલાક સુધીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। વરસાદના પગલે હિરણ નદીમાં પૂર આવતા બરવાળાનું વૈયા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું, જેના કારણે ગામની બહાર ગયેલા લોકો હિરણ નદીના પૂરને કારણે ગામની બહાર રહી ગયા હતા। જ્યારે બોટાદના સુખભાદર ડેમમાં પાણી આવતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે। સુખભાદર જળાશય 80% ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું। બોટાદ તાલુકાના નાના ભડલા પાસે આવેલ સુખભાદર જળાશયમાં 80%થી વધુ પાણી ભરાતા વોર્નિંગ સ્ટેજ જાહેર કરવામાં આવી છે। ડેમમાંથી કોઈ પણ સમયે પાણી છોડવાની શક્યતા હોવાથી નદીના પટ અને કાંઠા વિસ્તારમાં ન જવાનું જાહેર ચેતવણી આપવામાં આવી હતી। જ્યારે ધંધુકા તાલુકાના વાગડ, અડવાળ, ધંધુકા, ગલસાણા, ગુંજાર, કોટડા, ઝાડિયા, મોરસિયા, વાસણા સહિતના ગામોને સાવચેતી રાખવા તંત્રએ અનુરોધ કર્યો છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।